તો કળિયુગમાં માતા પિતાની મમતા કેવળ શબ્દો પૂરતી રહી ગઈ હોય તેવું લાગી રહ્યું છે। એવી જ એક ઘટના સામે આવી છે લુણાવાડાના જૂની પોસ્ટ ઓફિસ પાસે આવેલા કેલી માતાના કુવા નજીક કે જ્યાં પુત્રએ પોતાના જ માતા પિતા ઉપર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો। ત્યારે આ હેવાનિયત ભર્યા હુમલામાં પિતાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે માતાની હાલત ગંભીર થઈ ગઈ છે। હુમલા બાદ આરોપી પુત્રએ પોતાના ગળા અને હાથના ભાગે ઈજાઓ પહોંચાડી હતી અને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે લુણાવાડા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં ઈજાગ્રસ્ત માતા અને પુત્રને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ત્યારે મૃતક પિતાના મૃતદેહને 108 એમ્બ્યુલન્સ મારફતે જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હુમલાનું કારણ હાલ તો અસ્પષ્ટ છે અને પોલીસે પણ વધુ તપાસ શરૂ કરી છે। ત્યારે કળિયુગી એક કિસ્સો સામે આવ્યો છે। પુત્રએ માતા પિતા ઉપર હુમલો કરવાની એક ઘટના સામે આવી છે। ત્યારે આ સાથે જ મહીસાગરથી સંવાદદાતા વિજય ડામોર જોડાઈ ગયા છે। જી વિજય, વાત કરવામાં આવે કે પુત્રએ માતા પિતા ઉપર હુમલો કર્યાની ઘટના સામે આવી છે, શું છે વધુ વિગત? જી બિલકુલ મહેન્દ્ર, જે રીતે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના જે લુણાવાડાની જૂની પોસ્ટ ઓફિસ પાસે ગેલી માતાજીના મંદિર પાસે જે રીતે કહી શકાય જે કળિયુગના પુત્રએ માતાના અને એની માતા પર જે વિલણ હુમલો કર્યો હોવાની વિગતો સામે આવી છે। પરંતુ જે પોતાના પુત્રએ માતા તેમજ પિતા પર જે તીક્ષ્ણ હથિયાર વડે જે પિતાના ગળા પર હુમલો કર્યો, પિતાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને જે પોતાની માતા અને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી। જે રીતે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે પુત્રએ પણ જાતે પોતાના શરીર પર ગળા તેમજ હાથના ભાગે ઈજાઓ પહોંચાડી હતી, પણ જે પોતે પણ મરવાનો પ્રયાસ કર્યો હતો। જે કહી શકાય કે ઘટનાની જાણ થતા જે લુણાવાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્ત અને તેની માતા અને પુત્રને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને જે પિતાના મૃતદેહને જે 108 મારફતે જે જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। અને જે રીતે આ ઘટનાની કયા કારણોસર બની તે પોલીસનું કાળજીઓ બનશે। જી જે સમગ્ર ઘટના જે છે કેવી રીતે બની છે એ જે સ્પષ્ટ થયું નથી। ત્યારે જે અડોશ પડોશ છે, કોઈ એના મિત્ર છે, તેના કોઈ નિવેદનો લેવામાં આવે છે, કોઈ તપાસ આ તરફ હાથ ધરવામાં આવી છે? જી ચોક્કસથી જે રીતે વાત કરી હતી જે આ કહી શકાય કે જે કયા કારણોસર જે ઘટના બની છે તે હજુ પૂછપરછ ચાલુ છે અને જે પોલીસ છે પણ તે આ દિશામાં જે વધુ છે તપાસ હાથ ધરી રહી છે। જી વિજય, સમગ્ર માહિતી બદલ આભાર। ત્યારે કળિયુગી પુત્રનો માતા પિતા ઉપર હુમલો જોવા મળ્યો હતો, તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારે લુણાવાડા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં લુણાવાડામાં કેલી માતાના કુવા પાસે આ ઘટના બની હતી। ત્યારે પોલીસે હાલ તો માતા અને પુત્રને હોસ્પિટલ ખસેડ્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે।